शुभ था
રહ્યો છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે મતદાન કરી અને આપણે લોકશાહીના પર્વની ઉજવણી કરીએ તે માટે તમામ મતદારો પોતાના સ્થાન ઉપર 2 મિનિટ માટે ઊભા થશું અને પ્રતિજ્ઞા કરશું કે મતદાન કરી અને એક સશક્ત અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરીએ અને એ નિર્માણમાં મતદાન રૂપી આહુતિ આપી અને રાષ્ટ્રને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ. તમામ પોતાના અમે ભારતના નાગરિકો લોકશાહી તંત્રમાં નિરંતર શ્રદ્ધા રાખીને અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની ગરિમા જાળવીશું, તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક ધર્મ, વંશ, પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન અવશ્ય કરીશું. સશક્ત ભારતનું નિર્માણ કરીશું. ભારત માતા કી. ડાબા હાથની આંગળી નખ દેખાય તે રીતે ખૂબ આભાર. પોતાનું સ્થાન ગ્રહણ કરે. 15 ઓગસ્ટ 1947 રાષ્ટ્રની 150 કરોડની જનતા હોય અને તમામને પૂરતી સવલતો, પ્રાથમિક જરૂરિયાત મળી રહે અને એમાં પણ રાષ્ટ્ર સતત પ્રગતિના પંથે રહે, એના માટે આપણે પણ મતદાન કરી અમૂલ્ય અવસરને સારી રીતે ઉજવીશું અને હજી પણ દિવસે ને દિવસે વધુ પ્રગતિ કરે એવી રાષ્ટ્રને શુભેચ્છાઓ. જેના આંગણે બિરાજમાન થયા છે એના માટેની નાનકડી સાવ ટૂંકમાં 2 મિનિટની વાત કરી કાર્યક્રમના સાંસ્કૃતિક વિભાગ તરફ આગળ વધશું. રાજા રજવાડાના સમયમાં કોઈ પણ રાજા છે એ એક કરતાં વધારે રાણીઓ રાખતા અને એના સંતાનો ઉત્તરાધિકારી તરીકે પોતે નિમણૂક કરી અને રાજગાદીઓ સંભાળતા. આવા સમયે કોઈ એક રાજા જેને અનેક રાણીઓ હોવા છતાં ઉત્તરાધિકારી ન મળે તો એણે પોતાના જ રાજ્યની અંદર ઘણી બધી તપાસો કરાવી, ઘણા બધા સંશોધનો કરાવ્યા. આ અરસામાં એક 25 વર્ષની દીકરી દરરોજને માટે ખોડિયાર માતાજીના મંદિરે જાય, દરરોજ સવારે પૂજા અર્ચના કરે અને કોઈ પણ જાતની માંગણી ના કરે. મોટે ભાગે માણસો ધર્મસ્થાનોએ જાય તો સામે માંગણીઓ કરતા હોય, આ દીકરી કોઈ પણ જાતની માંગણી કરે નહીં. આખા રાજ્યની અંદર એવો ઢંઢેરો પીટાવ કે રાજાને ત્યાં દીકરાનો જન્મ થઈ ગયો છે. રાણીએ માતાજીએ કીધું એમ કર્યું. આખા ગામ નગરની અંદર એવો ઢંઢેરો પીટાવી દીધો, ઢોલ નગારા વગાડી અને કીધું કે દીકરાનો જન્મ થયો. હજી જન્મ થયો નતો એ પહેલા જ કહી દીધું હતું. ધીમે ધીમે આખા રાજ્યની અંદર ખબર પડી. એ જ સમયે વહેલી સવારના સમયગાળામાં સૂર્યોદય થાય એની પહેલાં જ પ્રસૂતિ થઈ. તેજસ્વી બાળકનો જન્મ થયો. સાક્ષાત માં ખોડલ એની ગર્ભનાળ કાપી પ્રસૂતિથી જન્મ કરાવે. જેની ગર્ભનાળ કાપીને જન્મ કરાવી હોય એ નવગણને ભાલે બેહી અને સમુદ્રને ચૂસી શકે અને પાછી જાહલને બોલાવી શકે. એકવાર જય ઘોષ તો બનતા હે. આઈ શ્રી ખોડલ માત કી. અતિથિ એવા લક્ષ્મણભાઈ ઓડેદરા કે જેઓ પોરબંદર જિલ્લાના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ છે, પોરબંદરના તાલુકા શિક્ષણ અધિકારી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના છે. એમાંથી પધારેલા સચિનભાઈ લાખણી કે જેઓ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર છે, એમના ધર્મપત્ની અને અમારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જલ્પાબેન ગળેચા મહિલા ઉપાધ્યક્ષ છે, અમારા સંજયભાઈ કોઠારી અને હર્ષાબેન પટિયાર અને પેસેન્ટરના આચાર્ય, CRC, SMCના તમામ સભ્યો અને વાલીઓ અને બાળકો અને ભોરાસર સીમ વિસ્તારના તમામ આગેવાનોનું આ તકે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. સ્વાગત ગીત માટે ધોરણ 7 અને 8ની બાળાઓ આવશે. સ્વાગત ગીત ધોરણ 7 અને 8ની બાળાઓ.
शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम। આજ નયનોમાં ને સખી આજમાં આંગણે કંચન વર્ષે મેઘ સરસ મજાનો શુભ દિનને વધાવણી માટે આયો રે શુભ દિન આયો ધોરણ 5, 6 અને 7ની બાળાઓ પોતાનું નૃત્ય લઈને આવશે। આયો રે શુભ દિન આયો ધોરણ 5, 6 અને 7ની બાળાઓ। और चारू मेर हुई मिलाट थे आया मारा पावना के स्वागत करावे उपजी फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा परियारी रे शक्कर फांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो बनने वायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने वायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे ओ आयो रे शुभ दिन आयो रे चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी हर घूमर रसिया मीठा मीठा गाओ रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो दिन ये प्यारो किस्मत वालो आयो रे दिन ये प्यारो किस्मत वालो आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे બાળકોનો વિદાય સમારંભ છે તેની અંદર ઉપસ્થિત અમીરભાઈ વડોદરા અહીંયા પેશન્ટના આચાર્યો અમારા સંગઠન મંત્રી અને તેમજ એસએમસીના તમામ સભ્યો
હું આવી રીતના ઘણા બધા શૈક્ષણિક કાર્યક્રમો જાઉં છું એમ, પણ અહીંયા જે ગ્રામજનોની સંખ્યા છે એ જોઈ એટલે મને ઘણું બધું એમ લાગ્યું કે શાળાની અંદર હું અવારનવાર મુલાકાત તો લઈ જ ગયેલો છું, પણ આજે એટલા બધા વાલીઓને અહીંયા જોઈ અને મને પણ એકદમ આનંદ થયો જે બાળકોના પરફોર્મન્સ જોઈ, બાળકોનું આયોજન જોયું, ગ્રામજનોનું આયોજન જોયું, એટલે આવી રીતના ગામ લોકોનો જો સહકાર હોય તો શાળાનો પણ વિકાસ થઈ શકે. હું ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલોની અંદર ગયો છું, ઘણી બધી સરકારી સ્કૂલોની અંદર પણ ગયો છું, પણ આવું ભવ્ય આયોજન ક્યારેય મેં જોયું નથી. અહીંયા ઘણી વખત વાત સાંભળી કે શાળાની અંદર સ્વચ્છતા ઘણી બધી છે, વાલીઓનો સહકાર છે, પણ આજે રાખાભાઈ મને આમંત્રણ આપ્યું એમ, એના આમંત્રણને માન આપી અને હું આ શાળાની અંદર આવ્યો એમ. આવા વિસ્તારની અંદર, સીમ વિસ્તારની અંદર કહેવત છે ને કે એક મીઠી વીજળી જેવું કામ તમામ શિક્ષકો દ્વારા થાય છે. બાળકો છે તે ભારતના નાગરિકો છે અને આવા ભારતના નાગરિકોની અંદર શહેર અને ગામની અંદર શાળાઓ હોય તો આપણે જોયું જ છે કે શહેરમાં શાળાઓ છે, ગામની અંદર શાળાઓ છે, પણ આ એક સીમ વિસ્તાર છે, અકરિયા વિસ્તાર છે, એ વિસ્તારની અંદર આવી શાળા જોઈ, આવું કાર્ય જોઈ અને મારો આત્મા પણ ગદગદ ખીલી ગયો. તમામ બાળકોને આવી રીતના આ શાળાની અંદર અભ્યાસ કરી અને આગળ વધે એવી શુભકામના સાથે હું મારું મંતવ્ય સાથે પૂરું કરું. સન્માન તરફ આગળ વધીએ ત્યારે સૌપ્રથમ સ્ટેજ પાસે ઓડેદરા ભારતી અને ઓડેદરા બંસરી આવશે, સ્ટેજ પાસે આવશે. સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ હાજર રહેલ બાળકોના સન્માન કરવા માટે અત્રે તાલીઓના ગડગડાટથી તમામ વિદ્યાર્થીને વધાવતો. ધોરણ 2 માં સૌથી વધુ હાજર રહેલ સિંગડિયા કેતન. ધોરણ 3 માં બાપોદરા મનાલી અર્પમભાઈ. ધોરણ 6 ભુવા સહદેવ. ધોરણ 7 ઓડેદરા દિયા. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો. ધોરણ 8 બાપોદરા નીલમ. કાર્યક્રમનો દોર આગળ વધારીએ. રાષ્ટ્ર પ્રગતિના પંથે હોય અને એની અસર આપણા સુધી પહોંચતી હોય તો દરેકના મનમાં એક ઉત્સાહ હોય. કોઈ પણ ધાર્મિક કાર્ય થાય ત્યારે એના સંકલ્પ કરવાના થાય અને એ સંકલ્પ કરે ત્યારે સંસ્કૃતમાં એવો શબ્દ બોલાતો શ્રી વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષ પ્રવદવાન અદ્ય દ્વિતીયો બ્રાહ્મણે શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાભ્યો કલિયુગે કલી પ્રથમ ચરણે જંબુદ્વીપે ભરતખંડે આર્યાવર્તાંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશે. પછીનો શબ્દ આજે સાકાર થઈ જવા એટલા માટે થઈને આવું થયેલું છે. સુદામાપુરી મહાનગરે પોરબંદર મહાનગર બનવા જઈ રહ્યું છે ત્યારે આપણા તમામમાં પણ એક ઉત્સાહ હોય તો એક વખત એના માટે પણ તાળી થઈ જાય અને બાળકોને ઇતની સી હસી આ ગીત પર નૃત્ય માટે તેને આમંત્રિત કરશો. ધોરણ 4 ની બાળાઓ. I
wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, mud, disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. No mercy, all I got is working. Never stop searching, never quench the thirsty. I'm toxic and psychotic, with this logic you can't stop it. It's been chronic since I was a boy, so neurotic and chaotic. Built to last with the webs I'm weaving. I could change the past with all I'm achieving. Got my foot on gas, never stop competing. If you break like glass, then this life's gonna eat 'em. Make mistakes real fast, then you learn how to beat 'em. If you take off the cast, you can see all the healing. If the pain's in the past, move on from the grieving. Put your foot on the gas, no, never stop competing, yeah. I've been doing this, I'm on it, I just wanna be iconic. Sipping on a gin and tonic, got me going off when I'm on this topic, yeah. If I ever play, I want it, you know that I'm always honest. Stay away from those who are toxic, keep them out your face, no way, you don't want it, yeah. Don't try to drain my energy, the enemy is everything. It's mentally, unhealthily, spreading like a rare disease. But I won't let it get to me, I don't need your therapy. I can leave a legacy of leading by intensity. Come on, we can fight this, freedom is priceless. Spread just like a virus, living in a crisis. Do you feel courageous? Do you seek greatness? Trust me, you can take it, go on and take your aim, yeah. Built to last with the webs I'm weaving. I could change the past with all I'm achieving. Got my foot on gas, never stop competing. If you break like glass, then this life's gonna eat 'em. Make mistakes real fast, then you learn how to beat 'em. If you take off the cast, you can see all the healing. If the pain's in the past, move on from the grieving. Put your foot on the gas, no, never stop competing, yeah. વિસ્તારનો ઘરેણો કહેવાય અને જેનાથી એક શૂરવીરતા શરીરની અંદર જાગૃત થાય આવો મેર મણિયારો રાસ રજૂ કરશે ધોરણ 5 અને 6 ના બાળકો. મેર મણિયારો રાસ.
રચાણો હશે એવી કલ્પના કરી શકાય. સરસ મજાનો મણિયારો રાસ મહિના પછી વિદ્યાર્થી સન્માન તરફ આગળ વધશું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભમાં ખોખો કુમાર અને કન્યા બંને ટીમ ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ છે. તો સૌપ્રથમ ખોખો ટીમના તમામ સચિનભાઈ વાંધો નહીં. ત્યાર પછી બીજા વિદ્યાર્થી મેરિટમાં આવેલ જોશી અર્પિત કપિલભાઈ અને સચિનભાઈ સન્માનિત કરશે. ત્યાર પછી મોકરિયા વરુણ અશોકભાઈ દ્વારા આવેલ મહેમાનો અને વાલી મંડળ પણ તાળીઓથી વધાવશે. ત્યાર પછીના વિદ્યાર્થી છે પાંથણિયા ચેલ અનિલભાઈ અને છેલ્લે વાજા હિમાંશુ. જો ન હોય તો એના પ્રતિનિધિત્વ તરીકે કોઈ વાલી હાજર હોય તો લઈ લેશે. બ્રહ્મ સમાજ વચ્ચે બોલવાનો મોકો થયો. આમ જો થોડુંક અઘરું પડે, કારણ કે અમારી જ્ઞાતિમાં થોડુંક મયુરભાઈ બોલવું, કારણ કે આપણે બોલ્યા ન હોય, આપણે શિક્ષક તરીકે બોલ્યા હોય, બહાર શિક્ષકો પણ અમારી જ્ઞાતિમાં તો હું શિક્ષક ન જ કહેવાઉં, હું એક સામાન્ય વ્યક્તિ કહી શકાય. અને મયુરભાઈ અમારી જ્ઞાતિ આમ જોઈએ તો 2014માં લગભગ થોડી ઘણી નાનકડી વસ્તી ગણતરીનો અમે કરી હતી, 22 થી 25,000 એટલી છે. થોડોક ફેરફાર છે કારણ કે અમુક ઘર રહી ગયા હોય, પણ અમારી જ્ઞાતિ લગભગ સમસ્ત ઇન્ડિયામાં બધી જગ્યાએ કુરિયર થ્રુ તમને જોવા મળે. તમે બોમ્બે જાઓ, તમે ચેન્નાઈ જાઓ, તમે કોલકાતા જાઓ, તમે દિલ્હી જાઓ, તમે જબલપુર જાઓ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમને જોવા મળે. એટલી જ્ઞાતિએ પ્રગતિ કરી છે. અને એની સાથે સાથે જ્યારે ભોરાસરની વાત આવે ને, તો આમ જોઈએ તો ભોરાસર છેવાડાનું ગામ કહેવાય, ગામ તો નહીં પણ સીમ કહી શકાય. તો આની વચ્ચે જ્યારે આટલી સરસ મજાની સ્કૂલ બનાવી છે, એટલા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો, એટલો બધો સરસ મજા છેલ્લા 4-5 વર્ષથી તમે કન્ટિન્યુ આવીએ છીએ, આમ તો 7-8 વર્ષથી કદાચ આવતા છે. અને લાખાભાઈનો ઘણા સમયથી પરિચિત છે, પણ અહીંયા લાખાભાઈની સાથે સાથે વાલી અને શિક્ષક બધાનો આભાર માનીશ અને બધાને અભિનંદન આપશું. કારણ કે ઘણીવાર એવું બનતું હોય ને કે ભાઈ જે મેન કેપ્ટન હોય એનું નામ લેવાતું હોય કે ભાઈ લાખાભાઈ સરસ મજાનું બનાવ્યું, પણ સાથે સાથે અમારી સ્કૂલમાં વેજાભાઈ ઘણીવાર અમે બેઠા હોય ને તો આવો પ્રોગ્રામ થાય ને તો અમે યાદ કરતા હોય, કારણ કે વાલીઓનો સપોર્ટ વિના આવો પ્રોગ્રામ, આવી સ્કૂલ થઈ શકે નહીં. લાખાભાઈના સ્ટેટસમાં અમે જોતા હોય, લાખાભાઈ વારંવાર કહેતા હોય છે કે ભાઈ આટલા જેટલા આજુબાજુની જેટલી સીમ શાળાના લોકો છે, ચાહે રસોઈ કરવાનું હોય, ચાહે કોઈ પણ કામ કરવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, કોઈ પણ મદદનું કામ હોય, ત્યારે ટોટલ સમસ્ત બ્રહ્મ સમાજ, અબોટી બ્રહ્મ સમાજ મદદ કરે છે. સાથે સાથે લાખાભાઈની સાથે સાથે બધા બહેનોનો અને સાહેબ એન્કરિંગ કરે છે. અમારા શાંતિબેન છે, ધારાબેન છે, સાહેબ છે, એ સિવાયના પ્રવાસી શિક્ષકો હોય, જ્ઞાન સહાયક હોય, નવાબેન રાણાવથી આવ્યા છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવી શાળાઓ ખૂબ સરસ છેવાડાના ગામમાં બનાવી છે. કારણ કે અમને ખબર છે, અમે શિક્ષકો છેલ્લા 15 વર્ષથી નોકરી કરીએ છીએ, શાળામાં ઘણી બધી મહેનત પડતી હોય છે, નાની નાની વસ્તુથી લઈને મોટી મોટી વસ્તુની જરૂરિયાત પડતી હોય છે ને વાલીનો સપોર્ટ એટલો ખૂબ જરૂરી હોય છે. બાકી મેં કેટલી એવી શાળા જોઈ છે કે માત્ર આખા વર્ષમાં શિષ્યવૃત્તિ લેવા આવતા હોય કે અમારા છોકરાને શિષ્યવૃત્તિ મળી કે નહીં, એટલે છોકરાને શિષ્યવૃત્તિ મળી ગઈ હોય પણ ખબર વાપરી નાખ્યા હોય પણ ખબર ન હોય, એટલે ઘણીવાર વરોમાં માત્ર શિષ્યવૃત્તિ લેવા આવતા હોય. પણ અહીંયા ભોરાસરમાં ખૂબ વાલીનો સપોર્ટ છે અને લાખાભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે માત્ર ભોરાસરમાં જ સારું કામ નથી કરતા, અમારા સંઘના પ્રમુખ પણ છે ને ખૂબ સારું કામ કર્યા છે. અમે ઘણી વખત અમારે ગાંધીનગર અમદાવાદ જવાનું થતું હોય ત્યારે ખબર પડે કે લાખાભાઈની પોરબંદર કરતા તો ગાંધીનગર અમદાવાદના આખા ગુજરાત રાજ્યના શિક્ષકોમાં કિંમત છે. કારણ કે ઘણા આવતા હોય, મેં નજરે જોયું છે કે લાખાભાઈ પાસે ફોટા પડાવતા. હમણાં એક વ્યક્તિ આવ્યો કે સાહેબ કે લાખાભાઈ મારા ઉપર પોલીસ એફઆઈઆર થઈ હતી, તમારા ફોનને કારણે આ બધું ક્લિયર થઈ ગયું. લાખાભાઈને યાદ નહોતું, 4-5 વર્ષ પહેલા આવું કંઈક થયું હોય છે. અથવા તો ઘણા શિક્ષકો એમ કે ભાઈ તમારા અમારા ડીપીઓ આવું રીતે કરતા હતા પણ તમારો એક ફોન થયો તો આવું બધું થઈ ગયું છે. તો લાખાભાઈને પણ ખૂબ અભિનંદન. લાખાભાઈની તમામ ટીમ, કારણ કે હું ટીમને હંમેશા બિરદાવીશ, કારણ કે લાખાભાઈની સાથે સાથે જ્યારે ટીમ કામ કરતી હોય અને આવા વિદ્યાર્થીઓ મળતા હોય ત્યારે પણ ખૂબ ઉત્સાહિત વિદ્યાર્થીઓ છે. મને આ વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ ઉત્સાહ લાગ્યો છે, એ બદલ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. તમામ વાલીગણ, તમામ શિક્ષકો, તમામ અમને બોલાવ્યા, અમને બોલવાનો મોકો મળ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને સાહેબે કીધું એમ 7 તારીખે મતદાન છે, મતદાન ખૂબ કરજો, બરોબર, જેમાં તમને ઈચ્છા થાય એમાં મતદાન કરજો, પણ મતદાન 100% તમે કરજો એવી અપીલ સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.
ખૂબ ખૂબ આભાર. તો હવે સંજયભાઈ કીધું તો સહસંગઠન મંત્રી શ્રી મયુરભાઈ રાઠોડને પણ નમ્ર વિનંતી કે બાળકોનો ઉત્સાહ વધારે. મયુરભાઈ રાઠોડ. સામે બેઠેલા અધિકારીશ્રીઓ, આ સીમ વિસ્તારના તમામ વાલીગણ, ખાસ શૈક્ષિક સંઘના અમારા કામ કરતા મિત્રો, શિક્ષકો ઘણા બધા જિલ્લામાંથી પધારેલા છે અને જેના માટે આ કાર્યક્રમ છે એવા બાળકો. એક પ્રાથમિક શાળા કેવી હોવી જોઈએ? એક પ્રાથમિક શાળાની અંદર ભણતા બાળકો એને મળતું શિક્ષણ કેવું હોવું જોઈએ? જે બાળકો ભણે છે એના વાલીઓ, એની ફરજો, એસએમસીની ફરજો શું હોઈ શકે? બાળકોની કેટલી હદ સુધી પ્રગતિ કરી શકાય છે? આવા કેટલા બધા પ્રશ્નો અને એનો એક જ જવાબ છે ભોરાસર સીમ શાળા. લાખાભાઈની સાથે 2004થી પરિચિત છું. 1/12/2004માં જ્યારે અમારા બેની શિક્ષક તરીકેની ભરતી સાથે થઈ ત્યારથી હું લાખાભાઈને ઓળખું છું. મને એનું વ્યક્તિત્વ બહુ ગમ્યું. રાજપૂત જ્ઞાતિમાં આવું છું એટલે મને એક સત્યની સામે અસત્યની સામે જ્યારે કોઈ વ્યક્તિ નીડર થઈને પોતાની શક્તિ બતાવતો હોય ને એ વાત મને બહુ ગમે છે લાખાભાઈની. અને જ્યારે જ્યારે લાખાભાઈ મને કેવું ગમશે કે આ જિલ્લામાં જ્યારે જ્યારે કોઈ વસ્તુ અમને એમ લાગી કે આ ખોટી થાય છે ત્યારે ત્યારે નીડર થઈને એ વ્યક્તિ સામે અમે અવાજ ઉઠાવ્યો છે. અમને ખબર હતી કે લાખાભાઈ અમારી સાથે છે. હું આ નિશાળ વિશે થોડીક વાત કરીશ. મિત્રો, એક શિક્ષક તરીકે જ્યારે હું કામ કરું છું ત્યારે મને ખબર છે કે જ્યારે આખું પ્રકૃતિમય વાતાવરણ બનાવવું ને કેટલું અઘરું છે. આ જેટલા ઝાડવા જોવો છો ને એક બાળક તરીકે એનો ઉછેર કરવો પડે છે. મને ખ્યાલ છે કે બાળકને કઈ રીતે જ્ઞાન સહાયકમાં ટોપમાં લાવવો એના માટે કેટલી મહેનત પડે છે શિક્ષકોને. સ્કોલરશિપની એક્ઝામમાં હમણાં જ્યારે સન્માન કર્યું બાળકોને કે જે મેરિટમાં આવ્યા છે, આ બધા કોરી પાર્ટી તરીકે આ નિશાળમાં આવ્યા હોય છે. મિત્રો, આ તાળીઓ પાડો આ શિક્ષકોને જે આ કામ કરતા, કે લોકો મહેનત કરે છે ને આ બાળકોને અહીંયા સુધી પહોંચાડે છે. આપણે હમણાં જ મંચ ઉપર 2 ટીમને બોલાવી હતી. એ બંને ટીમ ભાઈએ કીધું કે ઝોન સુધી પહોંચી છે. તો 2 પક્ષ, એક શૈક્ષણિક પક્ષ એવો છે કે જ્યાં મેરિટમાં પણ બાળકો આવે છે, જ્ઞાન સહાયક હોય, જ્ઞાન સાધનાનું મેરિટ હોય કે શિષ્યવૃત્તિનું મેરિટ હોય, અને એક પક્ષ એવો છે આ શાળાનો કે જ્યાં સ્પોર્ટની એક્ટિવિટી, રમતગમતમાં પણ બાળકો ઝોન કક્ષા સુધી પહોંચે છે. એટલે જે આ 2 પલડું છે ને એ પલડું એકદમ લેવલ આ શાળામાં મેં જોયું છે. અમારા માટે આ શાળા માત્ર શાળા નથી, એક આદર્શ શાળા છે. અમે આ શાળામાંથી ઘણું શીખીએ છીએ. એક શિક્ષક તરીકે અમારે કઈ રીતે અમારી શાળામાં અમારા બાળકો સાથે કામ કરવું એવા મેસેજ અમને આ શાળામાંથી મળતા હોય છે. માત્ર પોરબંદર જિલ્લાની આ બેસ્ટ શાળા નથી મિત્રો. સક્સેસ સ્ટોરીમાં આખા ભારત દેશમાં બહુ જૂજ 5 કે 6 નિશાળ સક્સેસ સ્ટોરીમાં પસંદ થઈ હતી ને એમાંની આપણી આ ભોરાસર ટીમ છે જે આખા ભારત દેશમાં એની સ્ટોરી બનાવવામાં આવી છે. મને એ કહેતા અત્યારે આનંદ થશે અને સમયની તાતી જરૂરિયાત પણ છે. કારણ કે અત્યારે પ્રાઇવેટમાં જ્યારે મારો બાળક ભણે છે ત્યારે મને ખબર છે કે એ પ્રકૃતિથી કેટલો દૂર વહી ગયો છે. એ ગોખણિયું જ્ઞાન સાથે ભણે છે અત્યારે. એ માત્ર મેરિટ અને ગુણની પાછળ દોડે છે. આયા એવું નથી જોવા મળ્યું મને. આયા બાળકોનો સર્વાંગી વિકાસ, શારીરિક, માનસિક, કઈ રીતે સફાઈ કરવી, અમે કેટલું બધું. અને ખાસ જ્યારે હું ફેસબુકમાં લાખાભાઈના વિડીયો જોતો હોઉં છું
તમે જ તમારા માટે તાળીઓ પાડો. વાલીઓને ખાસ ખરેખર અભિનંદન છે. હું ડંકી વિસ્તાર પ્રાથમિક શાળામાંથી આવું છું. રાણાવા તાલુકાની સૌથી મોટી સંખ્યા લઈને હું બેઠો છું. પણ મને દુઃખ સાથે કહેવું પડે છે કે મને કંઈ વાલી સપોર્ટ નથી કરતો. આ રીતે તમે બેઠા છો ને, ખરેખર મને આમ આનંદ થાય છે કે આટલા વાલી જો મને સપોર્ટ કરતા હોત તો હું પણ મારી નિશાળને ક્યાંક આ જગ્યાએ પહોંચાડી શક્યો હોત. એટલે ખાસ તમે બધા જ્યારે હું હમણાં જ્યારે રસ્તામાં આવતો હતો ને ત્યારે મેં કીધું, મારી સાથે મિત્રો બેઠા હતા ગાડીમાં, હું કહું આખી સીમ શાળા છે ને અબોટી બ્રાહ્મણની છે અને આખા પરિવાર સાથે બધા હાજર હશે. જોજો, આવું દ્રશ્ય પોરબંદરની કોઈ સ્કૂલમાં મેં જોયું જ નથી કે બધા વાલીઓ બાળકોથી માંડીને તમામ બધા એક સામટે આવ્યા, તમે બધા હાજર છો. એટલે આ ખરેખર આનંદની વાત છે. લાખાભાઈને હોય છે કે મારે આવું કરવું છે, પણ તમારો સપોર્ટ ન હોય ને મિત્રો તો આ વસ્તુ ન થઈ શકે. બરાબર. અને છેલ્લે હું ખાસ વિનંતી કરીશ આ શાળાના સ્ટાફને અને આ વાલીઓને કે આ વ્યક્તિએ જે ધૂણી ધખાવી છે ને, આ ધૂણીમાં તમારો સાથ એને ખાસ જરૂર પડશે. હું એનો નજીકનો મારા પરમ મિત્ર છે. બરાબર. એની હૃદયની વ્યથા એ મને ઘણી વાર કહેતા હોય છે ક્યારેક ક્યારેક. એટલે આ સ્ટાફને અને આ વાલીઓને હું ખાસ કહીશ કે આ વ્યક્તિને ખરેખર સાથ આપો. આટલું સરસ વાતાવરણ બહુ ઓછી શાળામાં નહીં, હું જૂજ શાળામાં, હું ભારત દેશની વાત કરું છું, ગુજરાત રાજ્યની નહીં ને પોરબંદર જિલ્લાની પણ નહીં, બહુ ઓછી પ્રાથમિક શાળાઓમાં જોવા મળે છે. એટલે આવું વાતાવરણ જો કોઈ વ્યક્તિ પોતાની વિચારથી બનાવતો હોય ને તો એ ધૂણીમાં આપણે ખરેખર એને સાથ આપવો જોઈએ. લાખાભાઈ, તમને અભિનંદન છે. અમે પોરબંદર જિલ્લાના 1729 શિક્ષકો તમારી પાસેથી કાંઈક ને કાંઈક શીખીએ છીએ દરરોજ. આ શાળા પણ અમને ઘણું બધું શીખવે છે. અને આ બાળકો જે પ્રતિભાશાળી બાળકો અહીંથી આવે છે એ પણ અમને ઘણું બધું શીખવી જાય છે. અને અંતે આ શાળાના હૃદયમાં મેં એક જ શબ્દ જોયો છે કે બાળકથી વધુ કંઈ નહીં. તમામ વસ્તુ આયા બધું પૂરી થાય છે કે આ શાળાનું બાળક, એનાથી વધુ કંઈ નહીં ભાઈ, એના માટે જ બધું. આવું સરસ વાતાવરણ તમે નિર્માણ કર્યું છે. આ ટીમને, ભોરાસર ટીમને અને ભોરાહારના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદનો આપીશ. આ ભોરાસરના વાર્ષિક ઉત્સવ, હા એ પણ વાત મને કરવી ગમશે કે આવો વાર્ષિક ઉત્સવ પોરબંદર જિલ્લાની 300 ને ઉપર શાળાઓ છે મિત્રો, ક્યાંય આવો પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ નથી જોયો. આખા સરકારી પ્રાથમિક શાળામાં આવો વાર્ષિક ઉત્સવ ક્યાંય મેં જોયો નથી. અને દર વર્ષે લાખાભાઈ આવો કરે છે. આ બધા જેવા આ કાર્યક્રમમાં જેટલા પણ સહભાગી છો, આપને બધાને અભિનંદન કે આપ આવું સરસ કામ કરો છો. વસ્તુ આભાર. મયુરભાઈનો ખૂબ ખૂબ આભાર. અત્રે ઉપસ્થિત સુભાષભાઈ દવે અને એની સાથે આવેલાને પણ આવકારીએ છીએ. જ્ઞાન સેતુ પરીક્ષામાં એક વિદ્યાર્થીનું નામ બાય મિસ્ટેક લેવાનું ભૂલાઈ ગયું હતું. એસએમસી અધ્યક્ષ વિજયભાઈ જમરિયાના સંતાન એવા જમરિયા પ્રતિક વિજયભાઈ જ્ઞાન સેતુ પરીક્ષામાં મેરિટમાં આવેલ છે. તો પ્રતિક ન હોય તો વિજયભાઈ તમે જ આવી જાઓ. જમરિયા રાજ, પ્રતિકનો ભાઈ જમરિયા રાજ એના વતી સીલ લઈ જાય અને એને સીલ આપવા માટે સુભાષભાઈ દવેને 2 મિનિટ સુભાષભાઈ ઉભા રહેજો. હતી ચબુતરામાં પક્ષીને ચાણ નાખવા માટે અને પક્ષીઓને સતત પાણી પણ પીવડાવે છે. પોતાના જ મિત્ર ગણી અને એને દેખભાળ રાખે.
ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે હે ઝરમર વર હે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે ઝરમર વર હે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ખૂબ સરસ. આગળનો દોર લાખાભાઈ ચુંડાવત્રાને જ આપીશ. શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ થતી હોય છે, પણ આપણે બીજા થોડાક સન્માન તરફ જઈશું. તો એક સંગઠનના અધ્યક્ષ તરીકે મારી ફરજ બનતી હોય છે, પણ અમારા પેશન્ટના આચાર્ય વનિતાબેન ગોવાણી જ્યારે નિવૃત્તનો સન્માનનો કાર્યક્રમ હતો ત્યારે એક બીજા શિક્ષકનો અંગૂઠો કાપ્યો એટલે મારે ન્યા જવું પડ્યું. એટલે બેનને થોડુંક દુઃખ લાગ્યું ને મારા હૃદયમાં થોડુંક થયું કે મારાથી જવાનું નથી. એટલે બેનને મેં આજે ફરીથી બોલાવ્યા છે. તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જેટલા પણ હોદ્દેદારો છે એ સ્ટેજ ઉપર આવશે. ભાવિનભાઈ, સુભાષભાઈ, મયુરભાઈ, વેજાભાઈ, જલ્પાબેન, બરાબર. મયુરભાઈ બેનને લેતા આવજો. થોડાક નામમાં મુસ્ટેક થાય છે, ઉંમર જેમ થતી જાય છે એમ થોડું થોડું ભૂલાતું જાય છે. અને હું જયાબેનને અને વનિતાબેનને પણ કહું છું કે સ્ટેજ ઉપર આવે અને આપણે વનિતાબેનનું જે નિવૃત્તિનું સન્માન છે એ અત્રે અર્પણ કરીએ છીએ. વનિતાબેન ગોવન. જલ્પાબેનને વિનંતી કરું છું કે ઢાલ ઉડાડીને સન્માન કરે. હું આવું છું તમે એટલું વિધિ કરી લેવા આવું ફોટો. હા, હવે ઘણી બધી મદદની જરૂર પડતી હોય છે. અત્યારે આપણી સ્કૂલમાં 8 શિક્ષકો ફૂલી કામ કરે છે, પણ અગાઉ જ્યારે સ્કૂલમાં 2-3 શિક્ષકોની ઘટ હતી એ સમય દરમિયાન એમનો બધો ખર્ચો હું જ આપી એમ. એટલે એટલા દાતા આપણને મળતા હોય છે, પણ આપણા બધાની ફરજ હોય છે કે આપણે કંઈક દઈએ. એટલે આપણે જયાબેનને ના પડ્યું છે, પણ જયાબેને સતત એક મહિનામાં ઓછામાં ઓછા 5 થી 10 હજાર રૂપિયા તો દીધા જ હોય છે. એટલે એની આપણે જો કદર ન કરીએ તો આપણે નગુણા કહેવાય. એટલે હું ઉપસ્થિત જલ્પાબેન, વનિતાબેન અને સોનલબેન ને વિનંતી કરું છું કે જયાબેનનું શાલ ઓઢાડીને સન્માન કરશે. તમામ મહેમાનોનો આભાર. પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે આપણે શાળામાં પડે, ડેરીએ જવું પડે, ગેસનો બાટલો લેવો પડે ને વાસણ લેવો પડે ને રસોઈ ગોતવું પડે. એટલા જણાને ભેગા થાય છે ને ત્યારે કોઈ એક દાતાનું ભોજન સમારંભ થાય છે. એટલે આ કામમાં અમને ત્રણેય વાનવારાનો અમે કાટલો પકડેલો છે. હા, એ ભાઈ સુભાષભાઈ હોય તો કે ભાઈ ડેરીએ થતો આવજે, અને વેજાભાઈ જમરિયા આગળથી કરિયાણું લેતો આવજે. રમેશભાઈ હોય તો એને કહે કે ભાઈ શાકભાજીનું કામ તારું,
રોડ ઉપરની બ્રેડ હોય કે શ્રીજી ફરસાણમાં હોય તો એ ગોપાલભાઈનું કામ. એટલે એ ત્રણેય વ્યક્તિઓએ એ કામ તો કરેલું છે. હારે રસોઈમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગમે તેને બોલાવવા પડે અને ગમે એટલી હાજરી આપવી પડે, કે સ્કૂલમાં પાણી પીવડાવવું હોય કે ઝાડવા કાપવા હોય કે વસ્તુ લેવી હોય તો એ સતત મદદરૂપ થાય છે. તો આપણે એની કામગીરીની નોંધ લેવી ઘટે. એટલા માટે હું અમારા પરમ મિત્ર લખમણભાઈ ઓડેદરાને વિનંતી કરું છું કે ત્રણ મિત્રોનું ચાલ ઉડાડીને સન્માન કરશે. આવો લખમણભાઈ. અરે પ્રતાપભાઈ ખિસ્તરિયા એક ધોરણદર વાલી છે. બીજી ઓળખાણ તો અટાણે ચૂંટણીનો માહોલ છે એટલે અપાય એમ નથી, પણ આવો સ્ટેજ ઉપર અને ત્રણેય મિત્રોને સન્માનિત કરો. પ્રતાપભાઈ. ખૂબ ખૂબ આભાર. આટલા વર્ષો પછી જાય તો એટલો ઉત્સાહ હોય તો ત્યારનું દ્રશ્ય કેવો છે તો કલ્પના કરીને પણ એકદમ હરખ થાય. સરસ મજાનો ડાન્સ નિહાળ્યા પછી બાલવાટિકાના ભૂલકાઓને આમંત્રિત કરીએ, પોતાનું નૃત્ય રજૂ કરશે બાલવાટિકાના નાના ભૂલકાઓ. मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं, मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं, अगर तुम कहो मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं, अगर तुम कहो मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं, अगर तुम कहो तुमको बुलाऊं ये पल के बिछाऊं, कदम तुम जहां जहां रखो, ज़मीं को आसमां बनाऊं, सितारों से सजाऊं, अगर तुम कहो मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं, अगर तुम कहो तितलियों के पीछे भागूं, मैं जुगनुओं के पीछे जाऊं, ये रंग है वो रोशनी है, तुम्हारे पास दोनों लाऊं, जितनी खुशबुएं बाग में मिले, जितनी खुशबुएं बाग में मिले, मैं लाऊं वहाँ पे कि तुम हो जहाँ जहाँ पे एक पल भी ठहरूं, मैं गुलसिता बनाऊं, अगर तुम कहो मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं, अगर तुम कहो तुमको बुलाऊं ये पल के बिछाऊं, कदम तुम जहाँ जहाँ रखो, ज़मीं को आसमां बनाऊं, सितारों से सजाऊं, अगर तुम कहो मैं कोई ऐसा गीत गाऊं कि आरज़ू जगाऊं, अगर तुम कहो
આગળનો દોર લાખાભાઈને આપે. ફોનથી બધું કામ થઈ જતું. એ પછી ગમે એ રૂમની ગમે એ ચાવી હોય. અત્યારે મારે લાલજીભાઈને ને પરસોત્તમભાઈને કહેવું હોય તો મને બહુ તકલીફ પડે છે, કેમ કે એને ખબર નથી પડે. અમુક વસ્તુની ખબર ન હોય, પણ એ દિનેશને બહુ ખબર હતી અને એની કામગીરી હજી મારાથી રહેવાતું નથી. વાડીએ જઈ અત્યારે એટલે એમના સન્માન માટે હું એસએમસીના અધ્યક્ષને વિનંતી કરું છું કે પરસોત્તમભાઈનું સન્માન કરશે સાલ ઉટાડીને. હારે હારે મનજીભાઈ કુછડિયાના ધર્મપત્ની શાંતિબેન કુછડિયા અને એસએમસી અધ્યક્ષના ધર્મપત્ની કૃષ્ણાબેન જમરિયાને પણ વિનંતી કરું છું કે તેઓ અમારા લીરીમાનું પણ સન્માન કરશે. પરસોત્તમભાઈ અને લીરીબેન પ્લીઝ આવો. કૃષ્ણાબેન બોલાવી લ્યો, કાર્ય બોલાવી લ્યો, એવું ના હાલે. હા આવો. એ આવ્યા નથી, કાંઈ વાંધો નહીં ભાઈ, તમે ગિફ્ટ અને સાલ બે આપી દેજો. સન્માન કરો. આખી સ્કૂલને તો એ વ્યક્તિ જ જાણતો હતો. વિનંતી કરું છું કે સાલ ઉડાડીને સન્માન કરે. મિત્રો, ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુભાષભાઈ દવે સવારે 9 વાગે નારાયણભાઈ લીલાભાઈ ટુકડિયાની વાડીએ ઉપસ્થિત રહેવાનું છે. વિદાય સમારંભ છે એવા ધોરણ 8ના બાળકો સ્ટેજ ઉપર આવશે. જેનો વિદાય સમારંભ છે એવા ધોરણ 8ના તમામ બાળકો સ્ટેજ ઉપર આવશે. સાથે શાળાના આચાર્યશ્રી, એસએમસી અધ્યક્ષ અને સ્ટાફ પણ જોડાશે. તમામ બાળકો સ્ટેજ ઉપર આવે. હાલો હાલો. ધોરણ 7 અને 8ના બાળકો બંને સોંગ બાળકોને તાળીઓથી પ્રોત્સાહિત કરજો. मिश्री से मीठी बाता थारी मन है प्रेम को झरणों सा कांच बिथा तो शर्मा जावे ऐसो रूप सजीलो बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए. केसर की थे क्यारी लागो रंग भरी थे थाड़ी सा खूब जाव तो निरखा था न चाल थारी मतवाड़ी बनी थारा केस है कामण गारा बनी थारा केस है कामण गारा मारो तो मन उड़ जाए बनी थारी आँखियाँ है मतवाली बनी थारी आँखियाँ है मतवाली मारो तो मन बहकाए बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए. मिश्री तू मीठी बाता थारी मन है प्रेम को झरणों सा कांच बिथा सो शर्मा जावे ऐसो रूप सजीलो बनी थारी जद पायलड़ी बाजे बनी थारी जद पायलड़ी बाजे मारो तो मन हरसाए बनी थारो रूप लगे लाख
ભગવાન દેખ બના મુસ્કાય બની થારો ચાંદ સરી સો મુખડો કોઈ નજર નહીં લગ જાય બની થોડા હળવે હળવે ચાલો કોઈ મોચ નહીં પડ જાય ભાઈ વડોદરા કે જેઓ નિવૃત્ત આર્મીમેન છે અને હાલ માંગરોળ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. સાથે સાથે આર્મીના નિવૃત્ત યુનિયનનું ખૂબ સેવાના કામો કરે છે અને મહેર શક્તિ સેનામાં પણ તેઓ ખૂબ સક્રિયતાથી કામ કરે છે અને એઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો હું શાળાઓની કન્યાઓને વિનંતી કરીશ કે પુષ્પથી તેઓનું સ્વાગત કરશે. એને બધાય ભોળેનાથ જ કહે છે ને હું ભોળેનાથ જ કહું છું ને હારે હારે ભગવાનનું નામ બોલે સન્માન કરતા. આગળનો દોર હું હિરેનભાઈને હોપું છું. સન્માન તરફ આગળ વધીએ અત્રે હમણાં જ આવેલા મહેમાનશ્રીને નમ્ર વિનંતી કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવશે નવગણભાઈ અને રાણાભાઈ. નવગણભાઈ અને રાણાભાઈ સ્ટેજ ઉપર આવશે વિદ્યાર્થીના સન્માન કરવા માટે. ધોરણ 7માં કુછડિયા અશ્મિ ઓડેદરા દિયા પહેલા નંબરે હતી પરંતુ અન્ય 8માં કોમલિયા પૂજા. કલામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. ત્યાર પછી હજી ઊભી રહેશે વાંધો નહીં. બાળ પ્રતિમામાં પણ એક પાત્રીય અભિનયમાં ભુવા ઉર્વશ્રી સુભાષભાઈ પ્રથમ ક્રમ મેળવે જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા જશે. નિબંધ સ્પર્ધામાં બાળ પ્રતિભા શોધની અંદર જિલ્લા કક્ષાએ નંબર મેળવેલ કુછડિયા અશ્મિ રસેશભાઈ. વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ નંબર મેળવેલ ઓડેદરા દિયા કમલેશભાઈ. લોકવાદ્ય સંગીતમાં અલગ અલગ રાગ ઉપર સંગીત વગાડી અને નંબર મેળવેલ સિંગડિયા રવિ ટપુભાઈ. આજના આ કાર્યક્રમની અંદર જેને ખાસ આમંત્રણ આપ્યું છે એવા મારા પરમ મિત્ર શ્રી લાખાભાઈ, આ સ્કૂલની મેનેજમેન્ટ કમિટી, મારા મિત્ર લક્ષ્મણભાઈ એ પણ અહીંયા ક્લાસ 2 ઓફિસર છે, એ જ રીતે અમારા પ્રતાપભાઈ અને બીજા જોશી સાહેબ અને બધા તમામ મહેમાનો અને મારી સાથે અહીંયા પધારેલા પ્રિન્સિપાલ મોઢવાડી સાહેબ કે જેઓ શિક્ષણના જીવ છે અને અત્યારે સમાજની સેવા કરે છે, એ જ રીતે બધા બહેનો અને સાઉન્ડ અને કેમેરામેનની ટીમ. જોકે આમ તો આ શાળામાં હર વખતે ક્યારેક વહેલા મોડું થાય પણ સમય સમય પર અહીંયા મુલાકાત લેવાનો મોકો મળે જ છે. પરંતુ આજે જે વિશેષ મોકો મળ્યો છે એમાં માતાઓ અને અહીંના તમામ વાલીઓ અને એની સાથે વિદ્યાર્થી મિત્રો મળ્યા છે. ત્યારે આપણે ખાલી આજે એટલું જ સમજશું, આપણે આજે વાત એટલી જ કરશું કે આપણે કઈ જગ્યાએ છે અને એ જગ્યાએથી આપણે આગળ ક્યાં જવાનું છે. આપણે અત્યારે એક માવતર તરીકેની જવાબદારીમાં છીએ. આપણે આપણા બાળકોની પરવરિશનું પાત્ર ભજવીએ છીએ.
તો બાળકોની પરવરિશ કઈ રીતે થાય, બાળકોની પરવરિશ માટે શું કરવું? સ્કૂલ એનું 100% કામ કરે જ છે, પણ સ્કૂલની હારે હારે આપણી પણ ફરજ આપણે માવતર તરીકે નિભાવીએ. જ્યારે બાળક સ્કૂલેથી ભણે આવે ત્યારે ખાલી એટલું તો એને જરૂર પૂછીએ કે બેટા સાહેબે લેસનમાં શું આપ્યું છે, અને એ બાળક જ્યારે કહે કે મને આટલું લેસનમાં આપ્યું છે અને લેસન કરી લીધા પછી તમને ખરેખર ભલે ન આવડતું હોય, તમને એમાં ભલે ખરેખર ન ખબર પડતી હોય, પરંતુ બાળકની નોટ ઉપાડીને તમે ખાલી એના 2 પાના ફેરવીને જોશો ને તો પણ એ બાળકને પ્રોત્સાહન મળશે અને બીજા દિવસે એ બાળક પોતે ઉત્સાહથી એ લેસન શીવટપૂર્વક કરવાનો પ્રયાસ કરશે કે મારી મા અથવા મારા બાપુજી મારું લેસન ચેક કરે છે. આ જે છે આપણા બાળકોની અંદર આપણે પરિવર્તન લાવી શકશું. આ રીતે આપણે શિક્ષણને આગળ વધારી શકશું. બીજું કે બાળક આપણું કઈ દિશામાં આગળ વધે છે અને ક્યાં નબળાઈ છે, આ 2 વસ્તુ જોવાની છે. જે દિશામાં આગળ વધે છે એમાં એ બાળકને પ્રોત્સાહિત કરો. દેખાદેખીની હોડ છે એને મૂકી દો. ભલે તમારું બાળક માત્ર એકલું રહી જાય તો એકલા બાળકને એ દિશામાં લઈ જાઓ. સાયન્સનો જીવ છે તો એ દીકરા કે દીકરીને તમે 100% સાયન્સ તરફ જ લઈ જાઓ. એ કોમર્સનો જીવ છે તો એને કોમર્સ તરફ જ લઈ જાઓ. મારા બાજુની દીકરી છે સાયન્સમાં છે એટલે મારી દીકરી સાયન્સમાં જ જાવી જોઈએ, આવી માનસિકતા માવતરે ખરેખર કાઢી નાખવી જોઈએ. નહીં તો કેવું થાય છે કે આપણે એ હોય છે ખેતર ખેડવા માટે અને આપણે એને ઊંટ ગાડીમાં જોડીએ છીએ. આવું થાય ને? ખેતર ખેડવા માટે જેને ખેતર ખેડી શકતો હોય એને ત્યાં જોડવાનો હોય, ઊંટ ગાડીમાં ઊંટને જ જોડવાનો હોય. પણ આપણે કેવું કરીએ છીએ, બળદને ઊંટ ગાડીમાં જોડવાનો પ્રયાસ કરીએ છીએ અને ખેતર ખેડવા માટે બીજા નો ઉપયોગ કરીએ છીએ. આવું થાય છે. બાળકની કેપેસિટી કોમર્સની છે ને આપણે સાયન્સની અંદર જવાનો પ્રયાસ કરીએ છીએ. પછી બાળકની અંદર જે સ્કિલ છે, રમતગમત છે, બીજી અનન્ય સ્કિલો છે. એવું જ નથી કે માત્ર ભણીને IAS IPS બને એ જ જીવન ગુજારી શકે છે. એના સિવાય લોટ ઓફ સ્કોપ છે આપણા બાળકો પાસે. એક સારી ડાન્સર તમે તમારી દીકરીને બનાવી શકો ને તો એનો ડાન્સ, એનું નૃત્ય, કોઈ સંગીતમાં છે તો એનું સંગીત વિશ્વ લેવલે જાય. તમારા દીકરાને સર્વશ્રેષ્ઠ વેપારી બનાવો, તમારા દીકરાને સર્વશ્રેષ્ઠ રાજનૈતિક બનાવો. શુદ્ધ અને પવિત્ર રાજનીતિઓ એવો એક દીકરો તૈયાર કરો. રાજનેતાની પણ જરૂર છે. એક સારો વેપારી તૈયાર કરો, એની પણ જરૂર છે. આ ભણવામાં ક્યાંય નહીં આવે, આ કોર્સમાં ક્યાંય નહીં આવે, પરંતુ એ દીકરાની કઈ દિશામાં જાય છે એ ઘડતરમાં આવશે. અને આ ઘડતર ક્યાંથી આવશે? આપણા વિચારોમાંથી આવશે. અને આ વિચારો કઈ રીતે આવે કે સૌ પ્રથમ તો આપણે આપણી જાતને સુધારવાની છે, પોતાને સુધારવાનું છે. 5-7 વસ્તુ હંમેશા યાદ રાખવાની જીવનમાં. લગભગ આપણે હવે ગીતાજી વાંચવું અથવા બાઇબલ વાંચવું અથવા કુરાન વાંચવું છોડી દીધું છે. લગભગ છોડી દીધું છે. ઈમાનદારીથી કોઈ એક વ્યક્તિ મને કહી શકે દિલથી કે મેં ગીતાજી આખી વાંચી છે? ગીતાજીના કસમ ખાઈને કહેજો, નેવર. આપણે નથી વાંચી અને આપણે ધર્મમાં માનવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે નથી વાંચી અને પ્રયાસ કરીએ છીએ. તો જો એ ન કરતા હોય તો પણ આપણે 4-5 વસ્તુ યાદ રાખવાની. સર્વપ્રથમ તો આપણે ધર્મ, આ ધર્મને ટકાવી રાખવાનો. ધર્મ ક્યારે ટકે? આપણા મનના વિચારો શુદ્ધ હોય, આપણી દ્રષ્ટિ સમાન હોવી જોઈએ, એક સરખી દ્રષ્ટિ. જો સમાન દ્રષ્ટિ આવશે તો તમારે જે આ સંસારની તમામ સમસ્યાઓ છે એનું સમાધાન એમાં મળી જશે. વહુ જ્યારે દીકરી જેવી લાગતી થશે ત્યારે વહુ અને સાસુના ઝઘડા પૂરા થઈ જશે. જમાઈ જ્યારે દીકરા જેવો લાગતો થઈ જશે એટલે જમાઈના અને સસરાના ઝઘડાઓ સમાપ્ત થઈ જશે. આ દ્રષ્ટિ જ્યારે આવશે, આ સમાન દ્રષ્ટિ જ્યારે આપણા જીવનમાં આવશે ત્યારે આ તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. આ જ સાચો ધર્મ છે. સાચો ખરેખર ધર્મ હોય તો આ જ છે. પરંતુ આપણે કેમાં માનીએ છીએ? બદલો લેવામાં. સાસુનો વાંક આવે એટલે વહુ એ સમય ચૂકતી જ નથી એને મેણા મારવામાં અને એને સંભળાવવામાં કોઈ કચાશ નથી રાખતી.
અને જ્યારે વહુનો સમય આવે ત્યારે સાસુ કચાશ નથી રાખતી. એમ જ્યારે આપણે જે બે વ્યક્તિઓ એનો દીકરો પાસ થઈ ગયો એટલે એનો બીજાને સંભળાવવામાં બાકી જ નથી રાખતા. તારા દીકરો એટલા દિવસ પ્રેક્ટિસ કરતો હતો પણ ભગવાનની મરજી પોલીસમાં પાસ ન થઈ શક્યો, મારો દીકરો થઈ ગયો. આ દ્રષ્ટિ જ્યારે આપણી સમાપ્ત થશે ને ત્યારે ધર્મ સાચો આપણે અપનાવ્યો હશે. ધર્મ અપનાવવા માટે આપણી અંદર માનવતા આવવી જોઈએ, દયા અને કરુણા આ બે વસ્તુ આપણી અંદર હોવી જોઈએ. એ સિવાય સંવિધાનનું પાલન, આપણે ભારત દેશના નાગરિક છીએ, સંવિધાનનું પાલન આપણે કરતા થવા જોઈએ. સંવિધાનનું પાલન એટલે કયું? સવારે ઉઠીએ ત્યાંથી શરૂઆત થાય એની. સૌ પ્રથમ આપણે આપણો સ્વાર્થ વિચારીએ, ક્યાંથી મળે, કેટલું મળે, કેટલી માત્રામાં મળે, હકનું છે કે નથી, છતાંય આપણે મેળવી લેવાની જે વૃત્તિ છે સંવિધાનની વિરુદ્ધ છે. આપણે એક એવા વ્યક્તિને મદદ કરવાની જરૂર છે કે જેને ખરેખર જરૂર છે. 100 સોરસવારના પ્લોટ ગામમાં 4 હોય તો સૌથી પહેલા 4 વ્યક્તિઓને આપણે આપવાના પ્રયાસ કરવાના છે. પરંતુ અત્યારે થાય છે કેવું કે સૌથી પહેલો મને ક્યારે મળે. આપણી જે ભેગું કરી લેવાની વૃત્તિ છે એ વૃત્તિને આપણે ભૂલ્યા છે, સંવિધાનને ભૂલી ગયા છે. હેલ્મેટ પહેરવું નથી, સીટ બેલ્ટ નાખવો નથી, જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે પછતાવો આપણે જ કરીએ છીએ. ક્યાંક પણ પોલીસ વાળો પકડે એટલે પેલી લાગવગ આપણે જ ચાલુ કરીએ છીએ. શા માટે? કારણ કે આપણે કાયદાઓનું પાલન આપણે પોતે નથી કર્યું એટલે આપણે લાગવગો ચાલુ કરીએ છીએ. એટલે સૌથી પહેલો નિયમ પોતાનામાંથી ચાલુ કરીએ, સંવિધાનના રખેવાળ બનીએ. આપણો બાળક છે એ કંઈ પણ ખોટું કરતો હોય તો તરત જ કહો બેટા કાયદાની બહાર છે, એ કાયદાની વિરુદ્ધ છે, ન કરવું જોઈએ. એટલે સૌ પ્રથમ સંવિધાનનું પાલન અને બીજાનું સન્માન. તમે ગમે એટલા હોશિયાર હોય, ગમે એટલા ઉચ્ચ સ્થાને હોય, જ્યાં સુધી તમે બીજાનું સન્માન નહીં કરો ત્યાં સુધી તમારું સન્માન કોઈ નહીં કરે. પરંતુ અત્યારે વૃત્તિ કેવી થઈ ગઈ છે તમે જુઓ. આ ફંક્શન છે, આ ફંક્શનમાં પણ હું અહીંથી જ ઉદાહરણ આપું. લગ્નોમાં અને ફંક્શનમાં તમે જુઓ, કોઈ પણ મહેમાન આવતો હોય તો આપણે પહેલા આખા લોકો એને જોશે, ટગર ટગર આવે છે, કઈ રીતે બેસે છે, શું કરે છે, કેવો માણસ છે, અને પહેલી શરૂઆત એની ખોદણીથી ચાલુ કરીએ. આપણે એને ઓળખીએ છીએ, કેવો માણસ છે, એ કેવી બેન છે, મને ખબર છે. પહેલાનો જમાનો કંઈક બીજો હતો. આવે એટલે બધા રામ રામ સીતારામ કે જે કંઈ આપણા ધાર્મિક શબ્દો હતા એ વાપરતા, પછી એકબીજાના સમાચાર પૂછતા અને પછી એનું સન્માન કરતા કે તમે સારું કામ કરો છો, તમે પહેલું કામ ઘણું સારું કર્યું, તમે આના 2 મહિના પહેલા એક કામ બહુ સારું કર્યું, આવા જ કામ કરવા જોઈએ. પણ અત્યારે કેવું છે કે આપણે પ્રસંગમાં ભેગા થઈને નીકળી જઈએ છીએ, એકબીજાને ઓળખતા નથી કે કોણ હતું કે કોણ હતી. પછી બહાર જઈને વાતો કરીએ છીએ. તમને ખબર છે ઓલી બેન બેઠા હતા એ ઓલા ફલાણા દીકરા એનું નિશાની આપીએ 10 ત્યારે ઓળખે, હા હા એ ઓલા બેન હતા, એ ઓલા ભાઈ હતા ટોપી વાળા, ખબર છે ને આમ કરી. તો આ જે છે આપણે સન્માન ભૂલ્યા છે. એટલે કારણ કે આપણે શરમ થાય છે કોઈને સન્માન આપતા, આપણે નીચા થઈ જાય છે કોઈની પાસે, કોઈની સામે આપણે નીચા દેખાય છે. એવી અંદરથી બીક છે, અંદરથી ભય છે, અને આ ભય જે છે ને આપણે કોઈને બીજાને સન્માન નથી આપવા દેતું. એટલે આ જે વાતો મેં કીધી ને આપણા બાળકોમાં સિંચાઈ કરવાની જરૂર છે. કારણ કે આજે જે છે આ સમાપ્ત થઈ ગયું છે. ફરી પાછું આપણે આ બાળકોમાં સિંચન કરશું તો આવનાર પેઢી જે છે એ ફરીથી પાછી ધર્મ તરફ વળશે, આવનાર પેઢી છે નીતિ નિયમો તરફ વળશે, આવનાર પેઢી છે એ સારા કામો તરફ વળશે. પહેલા આપણે આગેવાનો મહારાજાનો પૂજતા એનું કારણ આ હતું, નીતિ નિયમો હતા. હજી પણ આપણે આ બંધારણને પૂજીએ, આપણે એકબીજાનું સન્માન કરીએ. બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. આ દેશના ભવિષ્યનું આપણે સૌ સાથે મળીને ઘડતર કરીએ અને આવા સારા કાર્યક્રમોમાં સારા વ્યક્તિઓ સાથે મળી અને આ દેશ ઉન્નતિ તરફ જાય એવા પ્રયાસો કરીએ. મને અહીંયા બોલાવ્યો, આ મોકો આપ્યો એ બદલ સમસ્ત શાળાનો હૃદયપૂર્વક આભાર. અને છેલ્લી મારી વિનંતી કે તમારા બાળકને અત્યારથી જ તૈયાર કરજો. તમારા 2 બાળકો હોય તો 2 માંથી 1, 3 બાળકો હોય તો 3 માંથી 2, અને જો 1નો 1 હોય તો ભારતીય સેનામાં જાય અને દેશની સેવા કરે એવી મારી નમ્ર વિનંતી છે. દરેક દીકરો સેનામાં જવો જોઈએ. આવા તમામ લોકો પ્રયાસ કરજો.
કારણ કે મેં પણ ભારતીય સેનાને આ દેશને 15 વર્ષ મેં આપ્યા છે. મને ખૂબ આનંદ થાય છે કે ભારતીય સેના આ વિશ્વની સર્વશ્રેષ્ઠ ઓર્ગેનાઇઝેશન છે, સર્વશ્રેષ્ઠ સંસ્થા છે. અને જો અહીંના ધરતીના ઋણ ચૂકવવાય તો આ માત્ર એક જ રસ્તો છે, ભારતીય સેના. એટલે એમાં તમામ દીકરા દીકરીઓ જોડાય એવી મારી नम्र विनंती. जय हिंद, जय भारत. रखा था ये नाम क्योंकि मुझे कभी किसी चीज से डर नहीं लगता था. हमेशा हर चीज का मैं डट कर सामना किया करती थी, इसलिए मेरा नाम निर्भया रखा गया. और क्या बताऊं आप सबको, बहुत किस्मदार लड़की हूँ. कौन है? हाँ, कौन है आप लोग? छोड़ो छोड़ो मेरा हाथ, छोड़ो छोड़ो मुझे, छोड़ो छोड़ो. एक बात बताओ, मैं लक्ष्मी हूँ कि मनोरंजन का साधन? अगर मैं लक्ष्मी हूँ तो गंदी नजर क्यों, और अगर हूँ मनोरंजन का साधन तो कंस की क्यों बिठाती हूँ? उस दिन रात के 8 बजे से मैं अपने बेस्ट फ्रेंड के साथ मूवी देखने गई थी और मैं बहुत खुश थी. मूवी भी बहुत अच्छी थी. थोड़ा लेट हो गया इसलिए मैं टैक्सी नहीं मिली तो हम बस में ही चढ़ गए. वहाँ से होती है मेरी कहानी, वो कहानी जो कभी कोई लड़की नहीं देखना चाहती. बस में चढ़ते ही मुझे कुछ अजीब सा लगा तो मैंने मेरे दोस्त से कहा कि चल चलते हैं, अच्छा नहीं लग रहा. लेकिन जब वो वहाँ गया तो उन्होंने उसे घेर लिया और तब तक मारा कि जब तक वो अधमरा न हो जाए. फिर वो लोग मेरे पास आए, मेरे साथ जबरदस्ती करने लगे. मैं रोई, चिल्लाई, भीख मांगी अपनी जिंदगी की कि छोड़ दो, जाने दो, लेकिन किसी ने नहीं सुना. फिर उन्होंने एक लोहे का डंडा लिया और मेरे अंदर बहुत दर्द हुआ. मैं रोती रही, बिलखती रही. उनको सुनाई नहीं दिया, शायद उसके पास दिल नहीं था. मेरी आंखें बाहर आ चुकी थी, मर चुकी थी मैं. कुछ महसूस नहीं हो रहा था, बस एक ठंड लग रही थी. और जब उनको पता चला कि मैं मरने वाली हूँ तो पता है क्या किया? फेंक दिया बीच रास्ते पर और मुझे जाना पड़ा. डोली उठानी थी मेरे माँ बाप को, जिन्होंने उठाई मेरी अरतिया. लाल चूनर से सजाना था, जिन्होंने पहना दिया सफेद चादर. रह गई अधूरी ख्वाहिशें उनकी, टूट गए सपने मेरे, टूट गए. मगर आप लोगों ने दिया तो जले होगा ना, मूर्ति भी उठाई होगी, है ना? लेकिन क्या किसी ने न्याय किया? कैसे? मेरा नाम अखबारों में ना देकर, यही है आपका न्याय? क्यों नहीं आया? क्यों नहीं आया मेरा नाम? क्योंकि आपको लगा बलात्कारी मैं हूँ, बलात्कारी वो है. आपको लगा इज्जत मेरी गई है, बलात्कारी वो था. थैंक यू. जो शहीद हुए सराया करो कुर्बानी. खंडे से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, कि कब आओगे, कि तुमने ये घर सोना सोना है ना गया जहाँ भी. बस
मेरे देश की धरती वतन हमको तेरी कसम तेरी राहों में जहाँ तक लुटा जाएंगे फूल क्या चीज है तेरे कदमों में हम भेंट अपने सरों की चढ़ा जाएंगे ऐ वतन मेरा जूता है जापानी है पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी है पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी वंदे मातरम 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 मिट्टी में मिल जा गुल गुल के मैं खिल जा तेरी से दिल की आरज़ू तेरी नदियों में बह जा तेरे खेतों में मेरा तेरी से दिल की आरज़ू वंदे मातरम 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 શાળાના આચાર્યશ્રીને કહ્યું કે સન્માન તરફ આગળ વધીએ છીએ ત્યારે શાળામાં સતત ભોજન રાણાભાઈ નવગણભાઈ અને લક્ષ્મણભાઈને વિનંતી કે પ્લીઝ સ્ટેજ ઉપર ફરીથી પધારે. આવો રાણાભાઈ, નવગણભાઈ અને લક્ષ્મણભાઈ. અમારા હર્ષુખભાઈ આવ્યા છે કે કેપ્ટન કુક જ એને હું કહું છું, મારો ખાસ મિત્ર છે. અને આપણે બધે જમણવાર હાલે છે તો બેનો બધા ભેરા નહીં જઈએ, થોડા જાશું. અને અહીંયા કાર્યક્રમ પણ આપણો ચાલુ છે. હર્ષુખભાઈ મારા પરમ મિત્ર, સુખ દુઃખના સાથી, કેપ્ટન કોક. તાળીઓ જેટલી પાડીએ એટલી ઓછી છે એના માટે. એવા જ બીજા અમારા માવા ડોહર કે અમે તો કાકો કહે કે મોટો કહે કે જે હોય હાલે. જ્યારે દેહી ભોજન ખવડાવવું હોય, ખીચડી શાક ને હીરો, ત્યારે અમારે માવા બાપાને બોલાવવા પડે ને માવા બાપા એવું બધું સાદું ભોજન અમને બનાવી દે છે. એવા માવાભાઈ અને નાથાભાઈ ઓડદરા, નાથાભાઈ ભુવા આવ્યા છે કે નહીં? ક્યાં નીકળી ગયા છે, પણ એનું પણ આપણે અત્રે યાદ કરી અને એને આપણે સન્માનીએ છીએ. રાણાભાઈ ખૂબ ખૂબ આભાર. માવાભાઈ અને હર્ષુભાઈનો આભાર. વૈશ્વ નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. 4 પ્રકારનું ભોજન વૈશ્વાનર નામના અગ્નિથી શરીરની અંદર પચે છે. તો શરીરમાં ભોજન ગયા પછી શરીરમાં પાચન ન થાય તો એને પડ્યું રહીએ. એમ આપણે અહીંથી ભરેલ વાદળીની જેમ વર્ષા વગર વયા જાય તો એ વ્યાજબી ન કહેવાય. અનાજનો બગાડ પણ ન થાય એનું પણ ધ્યાન રાખજો. અને કાર્યક્રમના અંતિમ દોર તરફ આગળ વધીએ. પોતાનું વક્તવ્ય લઈને આવશે ભુવા ઉર્વશી. નમસ્કાર, મારો આજનો વિષય છે નારી નારાયણ. સૌપ્રથમ તો હું એક નારી હોવાને નાતે કંગાલથી નહીં પરંતુ કટારથી કરું છું મારા વાણીની શરૂઆત. કપરા સમયને બાણમાં રાખી આસુરને પણ આપીશું માત. નારી છું પણ નારાયણી, જગમાં કરશે નારીની સૌ કોઈ વાત. નારી એટલે દરેક ઘરની ગૃહલક્ષ્મી, નરનું સર્જન કરનાર, નર વિશેષ આપનાર. આજે આગેવાનો વીરો ક્રાંતિવીરો સફળ થયા છે ને એક નારી થકી જ થયા છે. બાળકના જીવનના ઘડતરમાં લાલન પાલનથી માંડીને જીવન કેવી રીતના જીવવું, તેને સાર્થક કેવી રીતના બનાવવું, એમાં એક નારીનો અમૂલ્યવાન ફાળો છે. પોતાના જીવને જોખમમાં મૂકી જ્યારે તે નવા જીવને જન્મ આપે છે ને ત્યારે તેમને જરૂર હોય માત્ર પ્રેમ, ભૂખ અને લાગણીની. જ્યારે તેમને તે પણ ના મળે ને ત્યારે અળંગમનની સ્ત્રી કદી હાર માનતી નથી. પ્રાચીન સમયથી જ નારીને દેવી તુલ્ય માનવામાં આવે છે. ગીતા અને કુંતલની સંસ્કૃતિ છે. ભારતની આ સંસ્કૃતિ વિશ્વ વિખ્યાત છે. પાયામાં જેટલું પુરુષ જાતિનું મહત્વનું યોગદાન છે ને એટલું જ સ્ત્રી જાતિનું પણ છે. એ આપણે ન ભૂલવું જોઈએ. પૈસાથી તો મિત્રો બધું જ ખરીદી શકાય, પરંતુ પ્રેમ અને વાત્સલ્ય કદી નહીં ખરીદી શકાય. એટલે જ પ્રભુએ પ્રેમ અને વાત્સલ્યને એક નારીને આપ્યું છે. એટલે જ મર્યાદા પુરુષોત્તમ રામની સાથે એ સીતા અને કૃષ્ણને
નજરની આગળ એ રાજા. નારી વગર તો ઘરની કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ શકે છે. ગર્વની વાત છે કે આપણા મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની જાગૃતતાના કારણે દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા વધી છે અને ભ્રૂણ હત્યા ઘટી છે. પણ હૃદય આજની બનતી ઘટનાઓથી વ્યાકુળ બનતું જાય છે. ક્યાં સુધી ગ્રીષ્મા જેવી દીકરીઓ મોતનો શિકાર બનતી રહેશે કે ક્યાં સુધી સુધા રાદડિયા જેવી દીકરીઓ ધમકી ભર્યા ફોનથી અગ્નિ સ્નાન કરતી રહેશે કે ક્યાં સુધી નિર્ભયા જેવી દીકરીઓ નિર્દય રીતના પીખાતી રહેશે. ક્યાં ખોવાય છે નારીની સલામતી? જે દેશ નારી શક્તિને પૂજે છે એ જ દેશ નારી માટે એટલો અસુરક્ષિત કેમ માનવામાં આવે છે? કે કોઈકે જાણે કીધું છે કે મહિલાઓએ પુરુષની સમોવાળી થવાનું છે. આ શક્ય જ કેવી રીતે છે કે પુરુષોએ મહિલાઓની સમોવાળી થવાનું છે? કારણ કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જો સૌથી મોટા કોઈ દેવ હોય ને તો તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવની આગળ દુનિયાનો કોઈ પણ દેવ નથી. તો સાહેબ તમારે યાદ રાખવું કે જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જ્યારે વિદ્યાની જરૂર હતી ત્યારે તે માં સરસ્વતી પાસે જતા હતા અને જ્યારે તેમને ધનની જરૂર હતી ને ત્યારે માં લક્ષ્મી પાસે જાય છે અને જ્યારે તેમને શક્તિની જરૂર હતી ને ત્યારે તે મહાકાળી પાસે જાય છે. તો ભગવાન તમારી ઉમરાની અંદર ભગવાન આ ચાર દેવીઓ આપી હોય. એક માં આપી હોય, એક દીકરી આપી હોય, ભાગશાળી હોય તો બહેન આપી હોય અને પત્ની આપી હોય. આ ચાર છે તે ઉમરાની દેવીઓ છે. જો ચારનું સન્માન ના કરતા હોય ને તો દુનિયાના કોઈ ડુંગરાની દેવી પાસે ચૂંદડી ચડાવવા જતા ને નહીં સ્વીકારે. અરે આપણે નજર કરીએ આપણા દેશની સંસ્કૃતિ પર, અરે નજર કરીએ પેલી સતી અંશયા ઉપર, ત્યારે ખબર પડશે કે ત્રણેય દેવ તેમની પરીક્ષા કરવા ગયા હતા. સાધુ બનીને જઈએ અને કહે અમે સાધુ તારા આંગણે જમીએ, પરંતુ મંગત થઈને જમીએ. જો તે હા પાડે તો તેમને ગૃહિણી ધર્મ લાગે અને જો તે ના પાડે તો તેમને સ્ત્રી ધર્મ લાગે. હવે તે કરે તો કરે શું? ત્યારે માતા સતી આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે અને ત્યારે ત્રણેય દેવ 2-2 વર્ષના બાળક બની જાય છે. તો સાહેબ તમે વિચાર કરો, તે કપડાં પહેરે તો એ શું અને ન પહેરે તો એ શું? આ છે ભારતની નારી. તો સાહેબ આપણે સંસ્કૃતિના આપણે વારસદારો છીએ, એટલે અહીંની સ્ત્રી માટે કહેવું જ પડે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. થેન્ક યુ. આત્મસંતોષની લાગણી અનુભવાય. નદી તાપી નર્મદા જોઈ, મહિને બીજી પણ જોઈ, વળી જોઈ સુભટના જોધ રમણને રત્નાકર સાગર, જ્યાં દરિયો કોગવે છે અને એમાંથી પણ સાચા મોતી આપે એ સમુદ્ર વિસ્તાર પોરબંદરને મળ્યો છે. છેલ્લે વર્ષો પહેલાં કવિ નર્મદ કહી ગયા, જન્મભૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. આજે નર્મદાના નીર દરેક ઘર સુધી પહોંચેલા છે. ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાનું છે કે ગંગા સ્નાન, જમુના પાન, નર્મદાના કેવળ દર્શન, નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ. આવી ઉક્તિઓથી નદીઓને પણ સન્માન આપવામાં આવ્યું. ત્યારે ખાલી દર્શન માત્રથી જ સર્વ પાપોનો નાશ થાય. આજે આપણે પીવામાં અને સ્નાનાદિ કાર્યથી માંડીને બધે નર્મદા નીરનો ઉપયોગ કરીએ અને સાથે સિંચાઈ માટે પણ નીર મળે છે. કવિની આ કલ્પનાઓ અત્યારે પણ સાકાર થતી જોવા મળે ત્યારે ખરેખર રાષ્ટ્ર પ્રગતિના પંથે આવે છે. રાણાભાઈની વાતને ખરેખર એક સત્ય ઘટના બનેલી છે, એની નાનકડી વાત કહી દઉં કે એક વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સની પરીક્ષા બહુ સારા પર્સન્ટેજ, લગભગ 85% સાથે પાસ કરી. ત્યારે એ કે બી ગ્રુપ કંઈ હતું નહીં. બાળકને પૂરેપૂરો ઇન્ટરેસ્ટ મેડિકલ સાયન્સમાં હતો કે એક સારા ડૉક્ટર થઈ અને સમાજ સેવા કરવી, સમાજની અંદરના દુઃખને દૂર કરવા. પિતા બી મિકેનિકલ હોવાને કારણે દીકરાને એન્જિનિયરિંગમાં મોકલવા માગતા હતા. ધરાર પ્રેશરાઇઝ કરી દીકરાને એન્જિનિયરિંગમાં એડમિશન લેવડાવ્યું. પહેલાં 2 સેમેસ્ટર ગયા, લગભગ વિષયોમાં ફેલ થયો. એકાદા વિષયમાં મહા મુસીબતે પાસિંગ માર્કે પહોંચ્યો, બાકી બધામાં ફેલ. ત્રીજો સેમેસ્ટર આવ્યું, એમાં પણ રિઝલ્ટની અંદર ફેલ. ચોથા સેમેસ્ટરની પરીક્ષા ચાલુ હતી, પરીક્ષાનો સમય નજીક હતો ત્યારે લોબીમાં એના મિત્રો સાથે આટા મારતો હતો. તો કોલેજના લેક્ચરરે એને વાત કીધી કે ભાઈ અત્યારે ખોટો આટા મારે છે, અહીંયા 3 સેમેસ્ટરમાં તો ફેલ થયો છે, હજી ઘરે જઈને થોડીક મહેનત કરવાનું ચાલુ કરતો, હજી કદાચ આ બધી પરીક્ષાઓ ક્લિયર થઈ જાય. ઓલા છોકરાનો જવાબ એ હતો કે
સાહેબ ભણવામાં ઇન્ટરેસ્ટ નથી એન્જિનિયરિંગમાં, નકર કોલેજના સ્થાપનાથી લઈને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડવાની ક્ષમતા રાખું છું. એટલે લેક્ચરરે કીધું ખાલી ખોટી વાતો કરવાથી કાંઈ ના થાય, મહેનત કરીએ તો થાય. અને એ જ લોબીમાં છોકરાએ ચેલેન્જ ફેંકી કે અત્યારનો સમય નોંધી લ્યો, અત્યારથી જ આ વાતની ચેલેન્જ ફેંકું છું કે સ્થાપનાથી લઈને 25 વર્ષ થયા હતા કોલેજને, 25 વર્ષના તમામ રેકોર્ડ તોડી અને અવ્વલ નંબરે આવું. પરીક્ષા પૂર્ણ થઈ, રિઝલ્ટ જાહેર થયું, નોટિસ બોર્ડ ઉપર બહુ વ્યવસ્થિત સુવર્ણ અક્ષરે એ વિદ્યાર્થીનું નામ લખાણું અને 25 વર્ષના રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ ચોથા સેમેસ્ટરમાં મેળવું. પછી એને પૂછવામાં આવ્યું કે તો આટલો બધો ટેલેન્ટેડ છે તો શું કામ નથી ધ્યાન દેતો? બસ એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ નથી, મેડિકલમાં જાવું તું, ધરાર પપ્પાએ મોકલો એટલે એન્જિનિયરિંગમાં ગયો. આજની તારીખે બાપ દીકરો બે, સત્ય ઘટના છે, બાપ દીકરો બે એક મોટી મહિન્દ્રા જેવી કંપનીની અંદર મિકેનિક તરીકે કામ કરે છે. છોકરાની કેરિયર આખી બગડી ગઈ. એટલે જેમાં ઇન્ટરેસ્ટ હોય, ખરેખર ટેલેન્ટ હોય, એમાં જ એને પ્રગતિ કરવા દેજો. ખરેખર કાર્યક્રમ દરેકે શાંતિથી નિહાળ્યો. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીએ કે આભાર વિધિ કરે. આમ તો બધો દાયરો ઘરનો જ છે એટલે આભાર વિધિ ન હોય, પણ ઘણી સૂચનાઓ પણ હોય છે. વાલીઓને પોતાના બાળકોને આમ તાત્કાલિક કલેક્ટર બનાવવાના ઘણા બધા સપનાઓ હોય છે. પ્રાઇવેટનો મોહ હોય છે. અમારું કામ જુદું હોય છે અને પ્રાઇવેટનું કામ જુદું હોય છે. એ લોકોને માત્ર પોપટીયું જ્ઞાન પીરસી અને સારા ટકા આપવાનું હોય છે અને અમારું કામ બાળકને ઓલરાઉન્ડર બનાવવાનું હોય છે. હું તો બાળકને એમ જ કહું છું કે પાણીનો કરહીયો ભરતા આવડી જાય તોય સારું કહેવાય એમ. એટલે પ્રાઇવેટમાં ખાલી ભણાવે એટલે ઘણી ઘટનાઓ બનતી હોય છે કે મારા છોકરાને આ નથી આવડતું ને મારા છોકરાને તે નથી આવડતું. એ આવડવું એ કાંઈ જરૂરી નથી એમ કે વાંચતા લખતા ન આવડે તો કંઈ શિક્ષણ નથી મેળવવું એ કંઈ જરૂરી નથી. ઘણી બધી સ્કિલો હોય છે એટલે એ પણ મેળવવાની હોય છે. અને વાલીઓ જે પણ જ્યાંથી પણ સાંભળતા હોય એને ખાસ વિનંતી છે કે શાળાના સંચાલનમાં આપણે મદદરૂપ થઈએ. સ્કૂલ કોઈ મારી કે બીજા કોઈ એકની નથી પણ આ બધાની છે. અમારે શરૂઆત થાય ત્યારે આધાર કાર્ડથી શરૂઆત થાય. નાનાભાઈ આધાર કાર્ડ ન હોય તો અમે કરાવી દઈએ, બેંક ખાતા ખુલેલા ન હોય તો અમે ખોલાવી દઈએ. જુદી જુદી પરીક્ષાઓ કેટલી બધી સીઈટીની આવે છે, નવોદયની, મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ ને રક્ષા શક્તિ ને બધી પરીક્ષાઓના ફોર્મ ભરાવી દઈએ છે, પ્રિન્ટ કાઢી દઈએ છે અને બાળકોને મૂકવા પણ અમે જઈએ છીએ. તો ક્યારેક દુઃખ થાય કે મારા છોકરાનું તમે ધ્યાન ફલાણું ને ઢીકડું ને એ ક્યારે એ પણ મારા જેવા વ્યક્તિએ 20 વર્ષ શિક્ષણમાં કામ કર્યું હોય ને મારા સાંભળી ચેલેન્જ ફેંકે ત્યારે મને બહુ દુઃખ થાય. પણ જેને તમારો જેટલો વિશ્વાસ હશે ને એટલું જ તમને આઉટપુટ મળશે. કોઈ વાલીને ધારો કે શિક્ષણ ઉપર વિશ્વાસ ન હોય ને તો એનામાં જેટલો વિશ્વાસ છે ને એને એટલું જ આઉટપુટ મળે. મને મારા ઉપર વિશ્વાસ હોય, મને જેટલી ધગસ હોય તો મને એટલું જ આઉટપુટ મળે. એટલે વાલીઓ ખાસ વિશ્વાસ રાખે પછી બીજું બધું અમારે ઉપર છોડે. કોઈ તાત્કાલિક કોઈ પરિણામ મળતું નથી એમ. હું ખુદ 7મા ધોરણમાં વાંચતા લખતા નાનાભાઈ નહોતું આવડતું, પાછળથી હું યુનિવર્સિટી પાસ આવેલો છે. અને બધા બાળકો કંઈ હોશિયાર હોતા નથી એમ. બધા કલેક્ટર બની છે તો પાવડા કોણ પાણી કોણ વારશે એમ? હા, સફાઈ કોણ કરશે, ગાર્ડનિંગ કોણ કરશે, ફ્રૂટ કોણ વેચશે, એમ વેપારી કોણ થશે? એટલે એ બધા ખાસ વિશ્વાસ રાખે. અને હવે આપણે ઉદ્દી ચેનલ ચાલુ કરી છે. અત્યાર સુધી એડમિશન રાણાભાઈ કોઈ લેવા આવતા ને તો હું એમને દાખલ કરી દેતો. હવે કોઈ સર્ટી માગે છે તો એને પૂછાવીને દઉં છું કે ભાઈ અમારે જવું છે તો હું પૂછતો જ નથી કે હું તારી ક્યાં જવું છે ને હું કરું. પણ કોઈ આવે છે તો એની હું ઇન્ટરવ્યૂ લઉં છું કે તમે હું કામ અહીંયા આવો છો. એટલે એ ક્વોલિટીનું સર્જન અને ડિસિપ્લિન માટે હું ખૂબ કામ કરીશ. હજી 12 વર્ષની મારી નોકરી છે અને 11 વાર્ષિકોત્સવ આવી જ રીતે ઉજવવાના છે અને આપણે ઉજવશું. આજના કાર્યક્રમમાં જે વાલીઓ ઉપસ્થિત થયા છે એને પણ વિનંતી છે કે અહીંયા આપણે દર વખતે એક વખત દાન સ્વીકારીએ છીએ તો અહીંયા જેમ ચાંદલો લખાવે ને એમ ચોકડીવાળા બેઠા છે. માત્ર વાલીઓ અને ભોરાહરવાળા માટે જ આ વિનંતી છે. બીજાને હું ક્યારેય કોઈ કહેતો નથી. કેમ કે નહીંતર આ લક્ષ્મણભાઈ બેઠા મને કે લખી લ્યો 10,000. લક્ષ્મણભાઈને કહે તો જયાબેન બેઠા, પણ એ નહીં. આ કાર્યક્રમ આપણો છે અને બધા ટીપે તો પોતાનું ગણાય.
અને અમારા વનિતાબેન નિવૃત્ત થયા છે. એ અમારા સંગઠનને કંઈક અર્પણ કરવા માગે છે. તો વનિતાબેનને વિનંતી કરું અને હારે અમારા સુભાષભાઈ અને મયુરભાઈ વેજાભાઈ છે તો આવી જાઓ અને વનિતાબેન કંઈક 5100 રૂપિયા જેવી ભેટ ધરે છે રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘને. તો આપણે એનો સહજ સ્વીકાર કરીએ છીએ. આવો વનિતાબેન. કાર્યક્રમ માટે નહીં પણ કોઈ પણ કામ સેવાના કામ માટે આપણે મળતા રહીએ અને વારંવાર આવા કાર્યક્રમો કરતા રહીએ. અને મારા જેવું કંઈ પણ કામ હોય તો ભણતા હોય કે ન ભણતા હોય આ બાળકો ભલે આપણાથી વિખૂટા પડતા હોય પણ આપણે મળશું અને આપણે કામ કરતા રહીશું એટલું કંઈ વિરમું છું. અને આભાર બધાનો ફરીથી હૃદયથી. કાર્યક્રમને પૂરો થયેલો જાહેર કરવામાં આવે છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણો છે, 2-4 કામ સારા થાય તોય ઘણો છે, મુશ્કેલ જિંદગાની એની તો આ મજા છે, પણ જીગરથી જામ એનો યા જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તોય ઘણું છે. વધુ અપરખો નથી જિંદગાનીમાં, ઇજ્જતનો કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 કામ સારા થાય તોય ઘણું છે. થેન્ક યુ વેરી મચ. સૌનો ખૂબ ખૂબ આભાર. બધા ભોજન લઈને જ જજો. થેન્ક યુ.